અમદાવાદ ખાતે જ્વેલરી વ્યવસાયના પ્રોત્સાહન માટે સુવર્ણ સૌભાગ્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। હેડવે બિઝનેસ સોલ્યુશનના સીએમડી શ્રી પરેશ રાજપરાએ જણાવ્યું હતું કે જ્વેલરી વ્યવસાયના 35 વર્ષના અનુભવ અને નિપુણતાથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ ખાતે હેડવે બિઝનેસ સોલ્યુશન દ્વારા જ્વેલરી જગતમાં વ્યવસાયના પ્રોત્સાહન માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં હેડવે બિઝનેસ સોલ્યુશનની આગેવાનીમાં છેલ્લા 2 વર્ષથી ભવ્ય સફળતા સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2024નું અદ્ભુત આયોજન કરવામાં આવે છે। આ ઉત્સવ 7 સપ્ટેમ્બર 2024થી 25 ડિસેમ્બર 2024 દરમિયાન ગુજરાતભરમાં 49થી વધુ નામાંકિત જ્વેલર્સના સહકારથી યોજાયું છે। આ ઉત્સવમાં 9,999થી વધુ પ્રોત્સાહક ભેટોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને માત્ર 10,000 અથવા તે વધુ એટલે કે તેથી વધુ જ્વેલરીની ખરીદી પર વિશિષ્ટ ભેટો અને મહાકિંમતી લકી ડ્રોની તક પણ આપવામાં આવી છે। આ યોજનામાં જોડાયેલા જ્વેલર્સના વેપાર 300 કરોડથી પણ વધારે છે। ગ્રાહકોને પણ આ ઉત્સવ દ્વારા જ્વેલરી જ નહીં પરંતુ ઝવેરાતની સાથે કોઈપણ હજારો પ્રોત્સાહિત ભેટનો લાભ મળવાપાત્ર બન્યો છે। સાથે જ શ્રી પરેશ રાજપરાએ વિશેષ પણ માહિતી આપી છે। હું હેડવે બિઝનેસ સોલ્યુશનનો ફાઉન્ડર એન્ડ ઓનર પરેશ રાજપરા, બિઝનેસ કોચ એન્ડ કન્સલ્ટન્ટ, સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ઓર્ગેનાઇઝર। સાહેબ, આજે અહીંયા એક ઇવેન્ટ રાખવામાં આવી છે, શેના અનુસંધાનમાં છે ને કે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2024, 2022 અને 2023ની ભવ્ય સફળતા બાદ જ્યારે આજે પૂર્ણતાના આરે આવી રહ્યો છે 2024ના ઉત્સવના મહા મેગા બમ્પર ડ્રોનું આજનું આ આયોજન અહીંયા 9,999 ઇનામો સાથે કરવામાં આવી રહ્યું છે। સાહેબ, આ યોજનામાં ગ્રાહકો કેટલા છે અને જ્વેલર્સો કેટલા જોડાયેલા છે? આ યોજનાની અંદરમાં ગુજરાતભરમાંથી દરેક તાલુકા ડિસ્ટ્રિક્ટ વચ્ચે 49 જ્વેલર્સો જોડાયેલા છે, જેમાંના 3 લાખ કૂપનોનું વિતરણ, 2,61,000 કૂપનોનું વિતરણ થયેલું છે, જેમાં 1 લાખથી વધારે ગ્રાહકો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે। મુખ્ય ઉદ્દેશ છે કે ગ્રાહકોનું આકર્ષણ સોનાની ખરીદી તરફ વધે અને દરેક ઘરમાં વધારેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ સોના તરફ થાય, જેથી કરીને ભારત છે એ ફરીને પાછું આપણી સોનેરી ચીડિયા બની જાય। સાહેબ, કેટલા કરોડોના વિતરણ થવા જઈ રહ્યા છે? આ યોજનાની અંદરમાં આમ તો જોઈએ તો 3 થી 4 કરોડના ટોટલ ઇનામોનું વિતરણ થશે, જેમાં મેગા બમ્પર પ્રાઇઝની અંદરમાં રેન્જ રોવર વેલાર આપવામાં આવશે, પછી બીજું સેકન્ડ બમ્પર પ્રાઇઝ છે ઓડી છે, પછીના i10 છે 2, અલ્ટો છે 5, બધી અલગ અલગ ગાડીઓ થઈ અને બીજા નાના મોટા ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, એક્ટિવા, બુલેટ કરીને 9,999 ઇનામોનું વિતરણ, કરોડોની કિંમતના ઇનામો અહીંયા આપવાના આવશે। ગઈ સાલ કરતાં આ વખતે 2024માં આ સંસ્થાએ કેટલો આવકનો સ્ત્રોત વધાર્યો છે? આ સંસ્થાએ આવકના સ્ત્રોતની અંદરમાં જોઈએ તો બજારની અંદરમાં ભાવ વધારો હોવા છતાં, મંદી હોવા છતાં, બીજા જ્વેલરોનો વેપાર ઓછો હોવા છતાં પણ અમારો ગયા વર્ષના વેપારનો ફિગર અચીવ કરેલો છે। એટલે હું એવું કહીશ કે મંદીની અંદરમાં પણ ફરીને પાછા અમે ટકી રહ્યા છીએ અને સારામાં સારો વેપાર લીધો છે અને ગ્રાહકોમાં એક પાછો પુનઃ વિશ્વાસ સ્થાપિત કરેલો છે।